मंच पर विराजमान भारतीय जनता पार्टीना युवा मोर्चाना राष्ट्रीय अध्यक्ष, संसद सदस्य भाई श्री अनुराग ठाकुर, गुजरात प्रदेश भारतीय जनता पार्टी युवा मोर्चाना अध्यक्ष श्रीमान प्रदीप सिंह, शहरना मेयर भाई श्री असीतभाई, शहर भाजपा अध्यक्ष भाई श्री राकेश भाई, मंच पर विराजमान युवा मोर्चाना सौ આગેવાનો અને મણિનગર વિધાનસભા ક્ષેત્રના પોલિંગ બૂથમાં પાયાની કામગીરી કરી રહે સૌ યુવાન મિત્રો, युवा मोर्चाना मित्रों ने अभिनंदन आपू छू कि एमणे साच अर्थमां जेने पायानुं काम कहेवाय एवुं पायानुं काम आजे कर्युं छे। कारण चूंटणी जीतवानी क्या होय छे? कोई एम माने कि मारे गुजरात जीती जवुं छे, कोई माने मारे शहर जीती जवुं छे, कोई माने मारे विधानसभा जीती जवी छे। पण आ बधुं बीजे क्यारे शक्य बने? ज्यां सुधी तमे पोलिंग बूथ न जीतो त्यां सुधी कशुं जीताय नहीं। તમારે કંઈ પણ જીતવું હોય તો પહેલા પોલિંગ બૂથ જીતવું પડે, અને તમે પોલિંગ બૂથ જીતો તો કશું જ હારો નહીં। કોર્પોરેશન પણ ના હારો, વિધાનસભા પણ ના હારો, ગુજરાત પણ ના હારો। તેથી ચૂંટણીની સાચી કસોટી પોલિંગ બૂથમાં થતી હોય। एक पोलिंग बूथनो कार्यकर्ता पोलिंग बूथमां केटलो सक्रिय छे? एक पोलिंग बूथना 1000 मतदारो साथे एनो नातो केवो छे? કેટલા કુટુંબોને નામથી ઓળખે છે, કેટલા કુટુંબો એને ઓળખે છે, કયા કુટુંબની કઈ સમસ્યા છે એનાથી કોણ પરિચિત છે, એના સુખ દુઃખના સાથી તરીકે કોણ ઉભું છે, એના આધારે બૂથની તાકાત નિર્ધારિત થતી હોય છે। મિત્રો, કોંગ્રેસમાં અને ભાજપમાં જે પાયાનો તફાવત છે આ છે। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે સંગઠનની તાકાત પર। भारतीय जनता पार्टी चूंटणीनो व्यूह घड़े छे एना केंद्रमां होय छे कार्यकर्ता। भारतीय जनता पार्टी आयोजन करे छे तो कार्यकर्ताओना भरोसे आयोजन करे छे, अने कांग्रेस पार्टी अरबों खरबों रूपियाना खर्चे रोज दिवसमां 200 वखत टीवी पर जाहेरात आपवानी, छापाओं रोज नवा जूठाणाओ चलावाना, वोट बैंकनी राजनीति करवानी, जूठा वचनो आपवाना, लोकोने भ्रमित करवाना, एक कांग्रेसना तौर तरीका है। અને 60 વર્ષથી એમને આમાં ફાવટ આવી ગઈ છે। પણ આ ગુજરાત રાજ્ય એવું છે, એના નાગરિકો એવા સમજદાર છે કે કોંગ્રેસને બરાબર ઓળખી ગયા છે। હજુ દેશના બીજા ભાગમાં એમનું ધુપ્પલ ચાલે છે, અહીંયા નથી ચાલતું। અહીંની જનતા એમને બરાબર ઓળખી ગઈ છે
કે આ કેવા લોકો છે, આ શું કરતા હોય છે, શું બોલતા હોય છે, આ બધું ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. મને તો ઘણીવાર એમ થાય છે કે ગુજરાતની જનતા કેટલી દીર્ઘદ્રષ્ટા છે. જો આ ગુજરાતની જનતા દીર્ઘદ્રષ્ટા ન હોત અને બીજા રાજ્યોની જેમ અથવા દિલ્હીની જેમ જો અહીંયા પણ કોંગ્રેસ હોત તો આ રાજ્યનું થયું શું હોત? કલ્પના કરો મિત્રો, આખા દેશની શું દશા કરી છે એમણે, તો ગુજરાતની શું દશા કરી? આ ગુજરાતની જનતાની દીર્ઘદ્રષ્ટિ છે કે એને 25 વર્ષ પહેલા એમને તગડી મૂક્યા છે. 25 વર્ષ પત્તો નથી પડતો. સરનામું નથી જડતું, સરનામું. તમે કોંગ્રેસમાં એક નામ તો બોલો, બોલો તમારી પાસે અમે મોદી છે, તમારી પાસે કોણ લાવો? જવાબ તો આપવો પડશે ને એમને. જનતા જનાર્દન જવાબ તો આપવો પડશે ને. ભાઈ ચલો મોદી છે અમારી પાસે, તમારી પાસે કોણ છે? સાહેબ, જે ગાડીને ડ્રાઈવર જ નથી, એની દિશા કઈ હોય? નાના ડ્રાઈવર વગરની ગાડીને બધી દિશા હોય. હવે જે ગાડીને ડ્રાઈવર નથી એ તમને દિશા બતાવવાની છે. મારી તો પ્રધાનમંત્રીને વિનંતી છે, પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, એક કામ કરો, 10 વર્ષ થવા આવ્યા, કશું બીજું કરીએ કે નથી. એક કામ કરો, તમે આ ગુજરાતની દિશા પકડી લો, દેશની દશા સુધરી જશે. મિત્રો, હિન્દુસ્તાને આવી દુર્દશા ક્યારેય જોઈ નથી. અને કોંગ્રેસના મિત્રો દિવાલ પર લખેલું વાંચી લો કે તમે લાખ ઉપાડા કરશો, રોજ નવા જુઠાણા ફેલાવશો, આરોપોની ભરમાર ચલાવશો, રૂપિયાની રેલમ છેલ કરશો, તેમ છતાંય ગુજરાતની જનતા તમને ગુજરાતની દુર્દશા કરવાનો મોકો નહીં આપે, નહીં આપે. આજકાલ લોકો પ્રશ્ન પૂછે કે મોદી વિકાસની વાતો કરે છે, ક્યાં થયો છે વિકાસ, બતાવો. એવું કે હું નાનો હતો ને ત્યારે જોક્સ ચાલતા કેટલા. એક કાકાને કપાળની અંદર બહુ મોટું ઢીંચું થઈ ગયું. તો એક જવાનીએ પૂછ્યું કાકાને કે કાકા આ શું થયું? તો કે તને દેખાતું નથી? તો કે ના ના દેખાય છે એટલે પૂછ્યું કે આવડું મોટું ઢીંચું કેમ થયું? તો કે આમાં જો કે કોઈ દિવાલ દેખાય છે? તો કે દેખાય છે. એની બાજુનો થાંભલો દેખાય છે? તો કે દેખાય છે. એ થાંભલા પર પેલી ખીલી મારી છે દેખાય છે? તો કે દેખાય છે. મન નહોતી દેખાય. એટલે મારું ટકરાઈ ગયો ને મારું ગમતું થઈ ગયું.
મિત્રો, કાંકરિયા પહેલા કેવું હતું? કચરા પેટી હતું. આજે કાંકરિયા સુધર્યું જ નથી. એ વન થયું ના થયું. આને વિકાસ કહેવાય? તમને દેખાય છે? એમને નથી દેખાય. પહેલા આપણી આ એમટીએસ ની લાલ બસ કેવી હતી? કેવી દશા હતી? અંદર બેસો તો પહોંચવાની ગેરંટી હતી. પંક્ચર પડતું હતું નહીં, પેટ્રોલ ખૂટી જતું હતું નહીં. આજે બીઆરટીએસ ટકાટક છે ને. આને વિકાસ કહેવાય? તમને દેખાય છે? એમને નથી દેખાય. આ પહેલા આપણી સાબરમતી નદી કેવી હતી? સાબરમતીમાં શું થતું? ગધાડા દોડતા, સર્કસ આવતું, ક્રિકેટ રમાતું હતું, ધૂળની ડબરીઓ હતી, હતું ને? આજે બે કાંઠે પાણી છલકે છે નહીં, હોડીઓ તરે છે નહીં, રિવરફ્રન્ટ મળ્યો છે કે નહીં? બદલ દેખાય છે? આને વિકાસ કહેવાય? તમને દેખાય છે? એમને નથી. મોતિયા નહીં સાહેબ, બંધાપો છે. મોતિયામાં તો ઝાંખું એ દેખાય. ભાઈઓ બહેનો, વિકાસ સિવાય કોઈ ભવિષ્ય નથી. ભારત સરકારનો એક અહેવાલ કે છે, કોંગ્રેસ પાર્ટીએ જૂઠાણા કેવા ફેલાવે છે એક નમૂનો કહો. તમારી પાસે 2004માં છાપા કાઢો હોય તો કાઢી દેજો. કોંગ્રેસે અડધા પાણાની જાહેરાત આપી 2004માં, અને એમણે એવું કહેલું કે અમારી જો દિલ્હીમાં સરકાર બનશે તો અમે દરેક ઘરમાંથી એક વ્યક્તિને રોજગાર આપીશું. શું કહ્યું? તો ખાલી રોજગાર નહીં, દરેક ઘરમાંથી એક વ્યક્તિ. એમની સરકાર 2004માં બની, 2009માં બની, અને હવે ઉઠામણું થવાની તૈયારી થઈ ગઈ. કોઈને મળ્યો રોજગાર? ભાઈ, તમારા અડોશ પડોશમાં કોઈને મળ્યો? તમારા સગાવાલાને કોઈને મળ્યું? તો એમના ઘરમાં જવાનિયા નહોતા, છતાંય રોજગાર ના મળ્યો. આ જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ લોકો આવા જૂઠાણા ચલાવે. હમણાં ભારત સરકાર અહેવાલ બહાર પાડ્યો છે. ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો છે કે સમગ્ર દેશમાં ગયા 5 વર્ષ દરમિયાન કુલ જે રોજગાર ઉભા થયા, કુલ જે રોજગાર મળ્યા, આખા દેશમાં કુલ રોજગારના 72% રોજગાર માત્ર ને માત્ર ગુજરાત. કુલ રોજગારના 72% રોજગાર ગુજરાતમાં, અને 28%માં આખું હિન્દુસ્તાન. આપણું ગુજરાત આવડું રાજ્ય, દરિયા કાંઠો 1600 કિલોમીટરનો, વિશાળ પટ રણ, રેગિસ્તાન, પેલી બાજુ પાકિસ્તાન. આવું આપણું વિચારવું ગરીબ ગુજરાત. માંડ 2 નદીઓ, નર્મદા અને તાપી. બાકી નદીઓમાં પાણી જ ના હોય. 12 મહિના સાહેબ રેતની ધૂળની ડમલીઓ. ઉમરગામ થી અંબાજી આદિવાસી પટ્ટો, સમુદ્ર કિનારે માછીમારોનો પટ્ટો. આ આપણું નાનકડું ગુજરાત, ગરીબ ગુજરાત.
અને એમની પાસે એવડું મોટું હિન્દુસ્તાન, કાશ્મીર થી કન્યાકુમારી, નોટો છાપવાના કારખાના એમની પાસે, સીબીઆઈ એમની પાસે, ઇન્કમ ટેક્સ એમની પાસે, તમે જે કોઈ બધું એમની પાસે, છતાંય આ દિલ્હીની સલ્તનતનો પડકાર કર્યો છે. આવડું નાનકડું ગુજરાત દિલ્હીની સલ્તનતને પડકાર કરે છે. આવો, હિંમત બતાવો. વિકાસની સ્પર્ધા કરો અને દેશ જુએ. આવડો મોટો દેશ તમારી પાસે છે. તમે એક દિવસમાં કેટલા કિલોમીટર રસ્તા બનાવી શકો છો? અમે 1 કિલોમીટરમાં કેટલા બનાવી શકીએ? તમે કેટલા લોકોને રોજગાર આપી શકો છો? અમે કેટલા લોકોને રોજગાર આપી શકીએ? તમે કેટલું કૃષિ ઉત્પાદન કરી શકો છો? અમે કેટલું ઉત્પાદન કરી શકીએ? તમે કેટલું દૂધ પેદા કરી શકો છો? અમે કેટલું દૂધ પેદા કરી શકીએ? આવો. પણ વિકાસની સ્પર્ધા એમને કરવી જ નથી. વિકાસની સ્પર્ધા કરવાની એમની તૈયારી નથી. જૂઠાણાઓ ફેલાવીને આપ દેશનું ભલું નહીં કરી શકો, દેશનો વિકાસ નહીં કરી શકો. કોઈ ક્ષેત્ર એવું નથી એ ક્ષેત્રમાં આજે ગુજરાતે નવી ઊંચાઈઓને પાર ન કરી. હમણાં આજકાલ નવું ચાલુ કર્યું છે. આ રૂપિયા તો અમે મોકલ્યા હતા, બોલો એવું કેમ? કેન્દ્રમાંથી આવ્યા. અચ્છા, કહો તો ખરા, કેન્દ્રમાં ક્યાંથી આવ્યા હતા? તમે એ તો કહો ભાઈ, કેન્દ્રમાં ક્યાંથી આવ્યા હતા? હું એમ કહું કે ગાંધીનગરે પૈસા આપ્યા, ગાંધીનગરે પૈસા આપ્યા. ગાંધીનગરમાં રૂપિયા ક્યાંથી આવે છે? એ નરેન્દ્ર મોદીની, પૂજ્ય પિતાજીની સંપત્તિ નથી. એ તો ગુજરાતની જનતાની કાળી મજૂરીના પૈસા. ગાંધીનગરની તિજોરીમાં પૈસા મારી મિલકત નથી, ભારતીય જનતા પાર્ટીની પણ મિલકત નથી. એ મિલકત 6 કરોડ ગુજરાતીઓના પસીનાની મિલકત. સાત વારે કે અમે મોકલ્યા. કરિયાવરમાં આવ્યા હતા. ભાઈઓ બહેનો, વર્ષે 50,000 કરોડ રૂપિયા, યાદ રાખજો નોજવાનો, દર વર્ષે 50,000 કરોડ રૂપિયા ગુજરાતથી કરવેરા પેટે દિલ્હીની તિજોરીમાં જમા થાય છે. કેટલા? 50,000 કઈ નક્કી ના જતા. 2.5 લાખ કરોડ રૂપિયા. અને આવે છે કેટલા? 6,000 કરોડ. હવે તમે મને કહો, આપ્યા કહેવાય કે આપણે આપ્યા કહેવાય? તમને હું 100 રૂપિયા આપું, તમે પાછળ કરો છો કે અમે 10 આપ્યા? અરે ભાઈ 90 લઈ ગયા. તમે 90 લઈ ગયા. આ પ્રકારના જૂઠાણાઓ ચલાવવામાં આવે છે અને આ ગુજરાતની પ્રજાનું અપમાન કરવામાં આવે છે. અમે કોઈ ભિખારી હોઈએ, અમે જાણે હાથ લંબાવીને ઉભા હોઈએ અને દિલ્હીમાં મહારાણી આમ ટુકડા અમને ફેંકતા હોય. આ કોંગ્રેસની ભાષા આ ગુજરાતના સ્વાભિમાન પર ચોટ છે અને ગુજરાત આ સ્વાભિમાન પરનો કોઈ હુમલો ક્યારેય સ્વીકાર નહીં કરે. અને છાંચ મારે જૂઠાણા ચલાવે એટલે પછી આપણે જાહેરાત આપી. દિલ્હી રોજ ગુજરાતને કેવી થપ્પડો મારે છે એની જયારે જાહેરાત આપી તો કોંગ્રેસના લોકોને એવી તંબર આવી, થપ્પડ વાગી છે, એવી થપ્પડ વાગી છે, કોર્ટમાં ગયા.
મોદીની આ જાહેરાત બંધ કરાવો, બોલાય. આટલું સહન કરવાની તાકાત નથી. હવે કોર્ટમાં મેટર છે, જજમેન્ટ આવે ત્યારે જોઈશું શું થાય. પણ વાગી તો ગઈ છે. ઘેર ઘેર લોકોને યાદ પણ રહી ગયું છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાસે વિકાસની યાત્રામાં સ્પર્ધા કરવાની તાકાત નથી. કોંગ્રેસમાં જુઠાણા ફેલાવા સિવાય કોઈ કામ રહ્યું નથી. આજે ગુજરાત ઓટોમોબાઈલ ક્ષેત્રે એશિયાનું હબ બની ગયું. હજારો ગાડીઓ રોજ પેદા થઈ, કેટલા લોકોને રોજગાર મળે, કેટલા નવજવાનોને રોજગાર મળે. આ નવજવાનોનું ભાગ્ય કેવી રીતે બદલાશે? તમારી જેમ ફીફા કાઢ્યા હોત તો ગુજરાતનો કે દેશનો નવજવાન ક્યારેય પોતાનું માથું ઊંચું ન કરી શક્યો. અમે રસ્તો અપનાવ્યો છે કે ગુજરાતનો નવજવાન છાતી કાઢીને માથું ઊંચું કરીને ફરતો થાય. એ અમે રસ્તો અપનાવ્યો. ભૂતકાળમાં હુલ્લડ ઉદ્યોગ ચાલતો, હુલ્લડ ઉદ્યોગ. છાસ વારે ચક્કા મારો, છાસ વારે હુલ્લડ, કરફ્યુ, જ્યારે જુઓ ત્યારે કરફ્યુ. પરીક્ષાના દિવસ હોય કરફ્યુ આવ્યો, રથયાત્રા નીકળવાની કરફ્યુ આવ્યો, ઉત્તરાયણ ઉજવતા હોય કરફ્યુ આવ્યો, ક્રિકેટ મેચમાં બોલ આવવો પડ્યો કરફ્યુ આવ્યો. 10 વર્ષ થઈ ગયા દોસ્તો, 10 વર્ષ ગુજરાતમાંથી કરફ્યુ વિદાય થઈ. સુખચેનની જિંદગી જીવે છે લોકો. બધું શક્ય છે. હમણાં આપણે કામ ઉપાડ્યું છે, જવાની આવો ને ગુટકાથી બચાવવા. ગુટકા મુક્તિ થઈ જશે ને દોસ્તો, 100%. પણ ગુટકા મુક્તિ માટે મને ટેકો આપવા માટે એક મોબાઈલ ફોન કરવાનો તો કર્યો બધાએ. 8009 8009 બધાએ નહીં કર્યો, તો એ થોડા રહી ગયા. 8009 મિસ કોલ કરો અને મારા કામમાં મને ટેકો કરજો. કરશો મિત્રો? બીજા પાસે કરાવજો. એકલા મણિનગરમાંથી 1 લાખ મિસ કોલ આવવા જોઈએ. મારા યુવા મોરચાના મિત્રો કરી બતાવે. કેમ ઢીલા પડી ગયા? અરે ભાઈ, ઈચ બુથ 10 યુથ વાળા તમે લોકો છો. તમારા પોલિંગ બુથમાં તમે કમસે કમ 50 લોકોને મિસ કોલ ન કરાવી શકો. આટલું કરો, તમે ધારો તમારો આંકડો આવી જશે. પૂરું કરશો 2 દિવસમાં? મિત્રો, 11મી તારીખ 9/11 ઇતિહાસમાં 2 કારણો ઓળખાય છે. એક, સ્વામી વિવેકાનંદે અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદને સંબોધન કર્યું હતું. અને બીજું, અમેરિકા પર ટ્વિન ટાવર પર હુમલો કર્યો હતો આતંકવાદીઓએ. 9/11 ની આ 2 ઘટનાઓ. આજ 9/11 11મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષની સ્મૃતિમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો આપણે આરંભ કરી રહ્યા છીએ. અને હું બહુચરાજીથી એ યાત્રા લઈને નીકળવાનો છું. ગુજરાતનો ખૂણે ખૂણો ફરી વળવાનો છું. ગુજરાતના યુવા શક્તિના દર્શન કરવા નીકળવાનો છું. ગુજરાતની યુવા શક્તિને ગુજરાતની આવતીકાલ માટે જોડવા માટે નીકળવાનો છું. અને એમાં મારા મણિનગરના લોકો શું કરશે? હું તમને આહ્વાન કરું કે 11મી તારીખે 9 વાગ્યા પહેલા આ મણિનગર વિધાનસભાના યુવા મોરચાના બધા એક પણ ગેરહાજર નહીં, આ બધા બહુચરાજી પહોંચી શકે? પહોંચી શકો હાથ ઊંચો કરો. જેનો હાથ નીચે છે શું કરશે?
બધા આવશે. મિત્રો નક્કી કરો કે સવારે 5:30-6 વાગે અહીંથી એક સાથે 2 વ્હીલર 4 વ્હીલર નું મોટી યાત્રા કરીને બહુચરાજી પહોંચવું છે. અને ત્યાં મને યાત્રાની વિદાય કરવા માટે આ નવજવાન મિત્રો આવે. કોણ જવાબદારી લે છે ભાઈ? પાકો? અરે પ્રદીપસિંહ ને આખા ગુજરાત નું કરવા દો ને, આપણે મણિનગર આપણે ના કરી શકીએ? હા, પંકજભાઈ કરશે. પાકો? હું ઘણી છું વેહિકલ બધા, દરેક પોલીસ થી કેટલી ગાડી આવી ઘણી. મિત્રો હું મણિનગર વિધાનસભાનો પ્રતિનિધિ છું, આપનો સાથી છું, અને એટલા માટે હું મણિનગરને કહું છું કે ચલો બહુચરાજી. અને માં બહુચરના આશીર્વાદ લઈને મિત્રો ગુજરાતની આવતીકાલ ઘડવા માટેનો એક નવો સંકલ્પ કરીને નીકળવું છે. આ બધા જ મેં કહ્યું એમ લડાઈ પોલિંગ બૂથ પાસે. યુદ્ધ જીતવા માટે કિલ્લો જીતવો પડે. કિલ્લો એટલે પોલિંગ બૂથ. અને જે પોલિંગ બૂથ નો કિલ્લો જીતી લે એ યુદ્ધ જીતી જતો હોય છે. મારો નાનામાં નાનો કાર્યકર્તા નક્કી કરે કે પોલિંગ બૂથમાં હું ભાજપનો ઝંડો ચૂકવા નહીં દઉં. અગર ભારતીય જનતા પાર્ટીનો પોલિંગ બૂથનો કાર્યકર્તા સંકલ્પ કરે કે હું પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો ક્યારે ચૂકવા નહીં દઉં, ગુજરાતની ધરતી પર ક્યારે ભાજપનો ઝંડો ચૂકશે નહીં. આ વિકાસ યાત્રા ચાલ્યા કરશે, અવિરત ચાલ્યા કરશે, વણથંભી વિકાસ યાત્રા ચાલશે. વિરોધો, અવરોધો, અપપ્રચાર, જૂઠાણા એની આંધી ચાલશે, હજુ બી ચાલશે. જરા ઓર ગરમી આવશે, ઓર તીવ્રતા આવશે. અને બધી તીવ્રતાઓને ખાળીને વિજયના વિશ્વાસ સાથે આગળ વધીએ એ જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત.